નમસ્કાર, હલ્લા બોલમાં આપનું સ્વાગત છે ને આજે હલ્લા બોલમાં વાત કરવી છે ધીમા ઝેરની જે ધીમે ધીમે તમને મારતું રહે છે। થાળીમાં તમારા ખોરાક આવે છે, તમને લાગે છે કે જે તે જગ્યાએથી લીધું છે યોગ્ય ગુણવત્તા સાથે આપવામાં આવ્યું હશે, એ માપદંડોમાંથી પસાર થયું હશે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ ભેળસેળિયા તત્વોની વાત હોય કે પછી ગંદા ખોરાક જે તમારા પેટમાં પધરાવવામાં આવે છે એની વાત હોય, વારંવાર આ ઝડપાય છે અને દર વખતે ફૂડ વિભાગ કાર્યવાહી કરે છે, પરંતુ એ કાર્યવાહી માત્ર નામની જ कराय छे અને એની પાછળનું કારણ છે કે રિપોર્ટ ક્યારેક તો આવતા જ નથી। એ મહિને આવે છે, 6 મહિને દંડ ફટકારાય છે ને ત્યાં સુધી તો એ ખોરાક, એ ગંદો ખોરાક, એ ધીમું ઝેર લોકોના પેટમાં પહોંચી ચૂક્યું હોય છે। એને લઈને જ આજે હલ્લાબોલ કરવો છે। હું છું આપની સાથે કૃષ્ણા અને હું છું મનીષ અને આજે વાત એ મુદ્દે છે કારણ કે તમને તમારી થાળીમાં, તમારા ટિફિનમાં જે રોજ જમો છો, તમે બિંદાસ ખાઈ રહ્યા છો અથવા તો જે હોટલમાં જઈને તમે જમો છો એમાં પણ લોકો ઝેર નાખે છે। તમને ખબર પણ ન પડે એવી રીતે મોંઘીદાટ હોટલમાં પણ તમને વંદા સહિતની વસ્તુઓ પીરસવામાં આવે, ઘરોળી, મરેલા ઉંદરડા, આ પ્રકારની તમામ વસ્તુઓ જેને સાંભળતા તમને સૂગ ચડે એવી તમામ વસ્તુઓ ચાલે છે। અને બીજી બાજુ ચાલે છે નકલીનો ખેલ કે જે અસલીના નામ સાથે નકલી બોટલો બનાવીને ઘી વેચાય, તેલ વેચાય, મસાલા વેચાય, એ તમામ વસ્તુ ચાલી રહી છે અને આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે। પરંતુ સૌથી પહેલા મારે તમને 3 તસવીરો બતાવી છે કે જે ચાડી ખાય છે કે ગુજરાતનું આરોગ્ય વિભાગ કેવી રીતે કામ કરે છે। અને રાજકોટની સૌથી પહેલા એ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જેમાં ભેળસેળિયું ઘી વેચવામાં આવતું હતું અને આ ઘી લોકો મોંઘા ભાવે ખરીદતા હતા, પરંતુ એમને ખબર નહોતી કે આ ઘી ખરાબ છે, એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું આ ઘી છે, ભેળસેળિયું ઘી છે। અને બીજું સુરતના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, અહીંયા પણ નકલી ઘી અને તેલ ઝડપાયું છે, જો કે આવી જ રીતે વારંવાર ઝડપાતું રહે છે। પામોલિન તેલની ભેળસેળ કરતા તત્વો એ બનાવીને વેચવામાં આવે છે અને લોકો એ ખરીદી પણ લે છે। એ બ્રાન્ડના ટેગ સાથે લોકો ખરીદે છે, પણ એમને ખબર નથી હોતી કે બ્રાન્ડના નામે પણ એમની સાથે ખેલ ચાલી રહ્યો છે। છેલ્લા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, આ બનાસકાંઠાના છે। અહીંયા 14 પેઢીના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એ ફેલ થયા હતા। આપને એ પણ બતાવવું છે કે 7મ 8મના તહેવારો દરમિયાન જે ફૂડ વિભાગે, આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને અલગ અલગ જગ્યાએથી નમૂના લીધા હતા, એના રિપોર્ટ 4 મહિના વીતી ગયા, ડિસેમ્બર આવ્યો તેમ છતાં પણ નહોતા આવ્યા। એટલે આના પરથી જ તમે નક્કી કરી શકો છો કે આરોગ્ય વિભાગ કેટલી સુંદર મજાની કામગીરી કરી રહ્યું છે। અને બિલકુલ કૃષ્ણા, અને આ બધાની વચ્ચે આવતીકાલે ઉત્તરાયણનો એક પર્વ છે કે જેમાં લાખો રૂપિયાના ઊંધિયા અને જલેબી લોકો ખાવાના છે। ગુજરાતીઓ ઊંધિયાના શોખીન છે, લગભગ 8 કરોડ રૂપિયાના અંદાજે ઊંધિયું ખાતા હોય છે તે ઉત્તરાયણના તહેવારમાં। અને ઊંધિયામાં પણ ક્યાંક મચ્છર, જીવાત જેવી વસ્તુઓ મળી રહી છે અને એ જ વસ્તુ અત્યારે સાવધાન રહેવાની જરૂર છે। આ અમદાવાદની એક બ્રાન્ચ છે સૌરાષ્ટ્ર કે જ્યાં આજે ઊંધિયામાંથી પણ જીવાત મળી આવી છે। રૂપિયા તો લેવામાં આવે છે, પરંતુ તમને આવતીકાલે જો તમે ધાબા પર બેસીને આરામથી ઊંધિયું જલેબી ખાવાના શોખીન છો તો તમે ધ્યાન રાખજો, જ્યાંથી તમે ખરીદો છો ત્યાં તમને જીવાતવાળી વસ્તુ પણ પીરસાવી શકે છે। અને જો તમારી સાથે પણ આવી રમત રમાય છે, તમે પણ એનો ભોગ બન્યા છો, તમારી નજર સમક્ષ આવું થઈ રહ્યું છે, તમને લાગે છે કે અહીંયા કંઈક તો ખેલ થઈ રહ્યો છે, તો તમે પણ અમને કોલ કરી શકો છો। ચર્ચા પણ આપણે કરીશું। આપણી સાથે કોંગ્રેસમાંથી અતુલ રાજાણી અને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુ દેસાઈ જોડાઈ ગયા છે। આ બંનેનું સ્વાગત છે। રાજુભાઈ, શરૂઆત આપનાથી કરીએ, કારણ કે આ એવી ચર્ચા છે જે આપણે છેલ્લા કેટલાય વર્ષોથી કરીએ છીએ, પરંતુ એ કરતા જ રહીએ છીએ। એવું નથી થતું કે હવે આ ચર્ચા કરવાની જરૂર નહીં પડે, એનો ઉકેલ નથી આવતો, કારણ કે ઉત્તરાયણ પહેલા આવી રીતે ગંદુ ઊંધિયું ઝડપાય છે, એ ભેળસેળવાળું પનીર ઝડપાય છે, નકલી ઘી અને તેલ ઝડપાય છે, તો આરોગ્ય વિભાગ તો ઊંઘતું ઝડપાયું ને આમાં? વિષયને સમજવો ખૂબ જરૂરી છે અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર જ્યારથી સરકાર કાર્ય કરી રહી છે ત્યારે દરેક વિભાગને સચેત રીતે કામગીરીની અંદર 100% અને લોકોને ન્યાય મળે, લોકોના આરોગ્ય જોખમાય નહીં એ બાબતે કટિબદ્ધ છે। ગુજરાતની વાત કરું અને મને કહેતા આનંદ થાય કે આપણે છેલ્લા ઘણા વર્ષોથી આખા ભારત દેશની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે ચેક કરવામાં આવે છે એનો આખા વિભાગનું જે આખા ભારત દેશની અંદર દરેક રાજ્યનું ટેસ્ટિંગ બાબતે જ્યારે અનુકરણ કરવામાં આવે અને એની અંદર આદર્શ ગણવામાં આવે ત્યારે ગુજરાત છેલ્લા ઘણા વર્ષોથી ટોપ પર રહેલું છે। અને એની સાથે સાથે આપણે મોબાઈલ
જે 32 જેટલી મોબાઈલ વેન છે જે એક સ્થળે એક જ જગ્યા ઉપર ઉભા રહીને 100 જેટલા તાત્કાલિક રિપોર્ટના જે સેમ્પલો લીધા હોય એના રિપોર્ટ મળે છે 100 જેટલા, અને એના ઉપરના જો હોય તો એના માટે ચોક્કસ એવું કહીશ કે આ રિપોર્ટની અંદર જે અમુક અવધિ હોય 7 દિવસ કે 15 દિવસ એની અંદર પણ એ જોવા મળે છે, તો એમાં પણ આપણે દિવસો ઘટાડવા જઈ રહ્યા છીએ. પણ 32 જેટલી વેન એ આખા ભારતની અંદર આપણે એવું કહી શકાય કે 32 જેટલી વેન જે છે એમાં આ 32 જેટલી વેન આખા ભારત દેશની અંદર કોઈ રાજ્યમાં નથી, એ પણ એક રોલ મોડલ છે. વખતો વખત જે તે તહેવાર અનુલક્ષીને હેલો 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 જી જી હેલો, રોલ મોડેલ મારો છે અવાજ આવી રહ્યો છે? રાજુભાઈ, જે રોલ મોડેલની જી, વાત કરો છો જી. ત્યાં લોકો તહેવાર પહેલા ખૂબ બધી વસ્તુઓ ખાઈ લે, ત્યારે ટેસ્ટિંગ થાય ને બધું પચી જાય, દવાખાના ભેગા થઈ જઈએ, ત્યાર પછી રિપોર્ટ આવે, રિપોર્ટ આવતા કદાચ 2-3 મહિના થાય. જેને તમે આદર્શ વ્યવસ્થા કહો છો એ વ્યવસ્થામાં તો ખૂબ બધા છીંડા હોય એવું લાગે છે. અતુલભાઈ પણ મારી સાથે જોડાયેલા છે. અતુલભાઈ, આ પ્રકારની જો વ્યવસ્થા હોય તો એને રોલ મોડેલ કેવી રીતે કહેવી? અતુલભાઈ, જી અતુલભાઈ, આપને અવાજ આવે છે? અતુલભાઈ પાસે આપણે ફરી જઈશું. લાગે છે અવાજ નથી હા, લાગે છે કોઈ ટેકનિકલ મારી વાત પ્રોબ્લેમ પૂરી છે. કરી દઉં પ્લીઝ. ઓકે અતુલભાઈ, સાંભળી કૃષ્ણ, શકો છો? મારી વાત અવાજ પૂરી આવે કરી છે? નથી એમની ઠીક છે રાજુભાઈ, આપની પાસે આવે. આપે કહ્યું કે રોલ મોડલ છે, આપણે તો બહુ સરસ મારી વાત પૂરી કામગીરી, કરી દઉં. હા, હા કરી બહુ લો. સરસ કામગીરી કરી રહ્યા છે, તમે એવું કહ્યું. તો પછી આરોગ્ય વિભાગના અધિકારી સાથે જ અમે વાત કરી હતી, તેમણે એવું કહ્યું હતું કે આપણી પાસે સંસાધનોનો પણ અભાવ છે, ટેકનોલોજીનો પણ અભાવ છે, અને એ જ કારણ છે કે આજે આપણે સેમ્પલ લઈએ છીએ, મહિનાઓ પછી આપણે મૂકીએ છીએ એના રિપોર્ટ સામે આવે છે. તો પછી તમને નથી લાગતું કે આ જે પણ છીંડા છે, જે પણ ખામીઓ છે, એને પૂરવી પડશે, એનો ઉકેલ લાવવો પડશે? રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જ્યારે પણ એના મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેજા હેઠળ અધિકારીઓની મિટિંગ લેવામાં આવતી હોય છે, ત્યારે એના પૂરતા સાધનોની ત્યારે એની અંદર એક સબમિટ કરવાનું હોય છે. હજુ પણ અવલ્યો આપણે શું અદ્યતન કરી શકીએ અને એમાં શું ઉમેરો કરી શકીએ તો લોકોનું, પ્રજાનું જીવન આરોગ્યમય રીતે ક્યાંય પણ જે પ્રામાણિકતા અને માનવતાના નેવા મૂકીને પોતાના સ્વાર્થ ખાતર, પોતાની કહી શકાય કે પોતાના ધંધા વ્યવસાયની અંદર સ્વાર્થ ખાતર કમાણી ઊભી કરે છે, છેડછાડ કરીને આરોગ્ય સામે, લોકોના આરોગ્ય સામે છેડછાડ કરે છે, ત્યારે ઠીક છે, એને ઓકે. અટકાવવા માટે અતુલભાઈ આપણી કેવા સાથે પ્રયત્નો જોડાયા. જી અતુલભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ કહી રહ્યા છો, પણ આમાં તો લોકો એ વિશ્વાસ સાથે પૈસા પણ, ખિસ્સા પણ ખાલી કરે છે ને પેટ પણ ખરાબ કરે છે. અતુલભાઈ આપની પાસે આવીએ. એ રાજકોટની જ આપણે વાત કરીએ, ગુજરાતના અલગ અલગ શહેરોનું તો આપણને ખબર જ છે, પરંતુ રાજકોટમાં પણ આપણને ખબર છે કે 7મ 8મના જે તહેવારોમાં જે નમૂના લેવામાં આવ્યા હતા એ ડિસેમ્બર થઈ ગયો, 4 મહિના વીતી ગયા, તો પણ એના સેમ્પલ નહોતા આવ્યા. તો પછી આમાં લોકો કઈ રીતે વિશ્વાસ કરશે કે આમાં સારું શું છે અને ખરાબ શું છે? ખરેખર બેન, રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય જે ચેક કરે છે તંત્ર, આજ સુધી ગઈકાલે પણ મકર સંક્રાંતિનો દિવસ છે, રાજકોટની અંદર તમામ જગ્યાએ સ્ટોલ નાખવામાં આવ્યા છે, એક પણ જગ્યાએ ચેક કરવામાં આવ્યું નથી. આપ પણ જોઈ શકો છો. અને આરોગ્યના અધિકારી અને એના જે સ્ટાફ છે, જી આપ બોલતા રહો અતુલભાઈ, કન્ટિન્યુ. પૈસા સિવાય કામ નથી કરતા. આમાં મોટો ભ્રષ્ટાચાર છે. અને જે આરોગ્ય સાથે જે ચેડા કરે છે બેન, એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. બીજા જે કડક જે કાયદા કે જે ગુનાખોરી કરે છે એની સામે જે કડક કાયદા છે, જે લોકો સાથે જે ચેડા કરે છે બેન, એની સામે ગુજરાત સરકારને કડકમાં કડક કાયદો બનાવવો જોઈએ. અને જે નમૂના લે છે એનું 1 દિવસની અંદર ડિસિઝન આવવું જોઈએ. આ 15 દિવસ સુધી ડિસિઝન આવતું નથી. રાઈટ, બિલકુલ. આપણી સાથે કોલર આપણી પાસે આવીશું પાછા અતુલભાઈ, પરંતુ એક કોલર જોડાયા છે જામકંડોળાથી. કોણ બોલી રહ્યા છો સર?
ઉકાભાઈ બોલું છું. હા જી બોલો બોલો ઉકાભાઈ. હવે આ રાજુભાઈ બોલે છે ને, હા ખરેખર સાચું બોલે છે કે ખોટું બોલે છે? અચ્છા, કેમ એવું લાગે છે તમને? આ દેશમાં ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હા દૂધમાં ભેળસેળ, માવામાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, તેલમાં ભેળસેળ, હળદરમાં ભેળસેળ, ચરણીમાં ભેળસેળ, મસાલામાં ભેળસેળ, બરોબર છે? તો પ્રજા શું કરશે? એટલે ખેડૂતોને પશુપાલકોને શું આવશે એમ? આ ભેળસેળ આવશે તો આ ખેડૂત પશુપાલકો મરી જાય. એને માટે કઈ વિચારવાનું સરકારે? પ્રવક્તા થઈને બોલે, બરાબર ફોટો પડાવવા આવતા આવ્યું, મને એવું દેખાય છે આ લોકો કે અમે કઈક રૂપાળા લાગી અને મારા ફોટા પાડો, એના મંત્રીઓ બધા ફોટા પાડે, બીજું કઈ કરવાનું થતું નથી. અરે એને સીલ મારો, એને સજા કરો. બાકી દંડ કરવામાં કોઈ ક્યાંય અટકવાનું નથી. દંડ તો ભરે રાખવાના માણસો, અધિકારીઓ પૈસા લેવાના. બિલકુલ હુક્કાભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. એટલે નકલીનો અસલી ખેલ ગુજરાતમાં કેટલો ચાલે છે, કેવો ધમધમે છે. વધુ એક દર્શક આપણી સાથે જોડાઈ ગયા છે, વિક્રાંતભાઈ. વિક્રાંતભાઈ ક્યાંથી બોલો છો આપ? વિક્રમભાઈ બલબીપુરથી બોલું બેન. હા જી બોલો. આપણે નકલી દૂધ, નકલી ઘી, નકલી તેલ, ભેળસેળ વાળું ભર્યું, પણ હવે તો નકલી ભેળસેળ વાળા કલેક્ટર, નકલી ભેળસેળ વાળા પોલીસ ઓફિસો આ બીજા હશે તો આ સરકાર ત્યારે હોય ત્યારે એમ કે અમે આ પકડ્યું બરોબર, તો એ લોકો એને પછી ખાલી આપણે ટીવીમાં માધ્યમથી એમ કે છે અમે પકડ્યું છે, પણ પછી પકડ્યા પછી એની એક્શન લેશે કે નહીં એ પછી કઈ રિપોર્ટ પણ નથી આવતું. આજે માની લો કે અમે નકલી ઘી પકડાનું, થોડાક દિવસ પહેલા કેટલા ડબ્બા ઘી પકડાનું, પછી એની એ ઘીની એક્શન લેવાની શું થયું કાંઈ ખબર નથી. એટલે કહેવાનો મારો અર્થ એવો છે કે પછી સગે વગે થઈ જાય છે કે વહીવટ થઈ જાય? બિલકુલ વહીવટ થઈ જાય છે. એટલે પ્રજાને પણ આટલો સરસ ભરોસો છે તમારી કામગીરી પર. હા બિલકુલ વિક્રમભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. એટલે મનીષ આ દેખાડે છે કે લોકોને પણ કેટલો વિશ્વાસ છે. આ ફૂડ વિભાગની જે કામગીરી છે હંમેશા શંકાના દાયરામાં છે, કારણ કે એવું જ કહેવાય છે કે સેમ્પલ લે છે, એ થોડા દિવસ માટે દેખાડવા માટે કરે છે, પછી એ દંડ લઈ લે છે અને ફરી પાછું એ જે તે દુકાનો એ ધમધમતી થઈ જાય છે. એટલે આ વહીવટીયો ખેલ જે બારોબાર ચાલી રહ્યો છે એ ખરેખર ખૂબ ખતરનાક છે. અને આ નાટક લોકો સમજે છે કૃષ્ણા, એટલા જ માટે સવારોના ઘેરામાં દર વખતે આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ બંને આવી જ જાય છે. રાજુભાઈ, જે તમે ખૂબ સરસ મજાનું ફૂલ ગુલાબી ચિત્ર રાખ્યું શરૂઆતમાં તમારી વાતમાં, એમાંથી આ ઘણા બધા લોકો જે ફોન પર જોડાઈ રહ્યા છે એ લોકો એની ચાડી ખાય છે. એ ખુલીને કહે છે કે પૈસા આપો તો તમારું કામ થઈ જાય છે, અધિકારીઓ રેડ કરવા માટે આવે, થોડા ઘણું સેટિંગ થાય એટલે વાત પતી ગઈ. હવે લોકો મોબાઈલમાં વિડીયો ઉતારે છે કૃષ્ણા, ત્યારે આ વસ્તુ બહાર આવે છે. આરોગ્ય વિભાગ જઈને ચકાસણી કરવી ને બધી સેમ્પલ લેવા ને બધી જ એક પંચવર્ષીય પ્રોગ્રામ લાગે છે બધા લોકોને. રાજુભાઈ મનીષભાઈ, હું ચોક્કસ તમારા જેવા મીડિયાનું જે માધ્યમ છે એ જાગૃત લોકો છે, આ બધાનો ગુજરાતની જનતા ખરેખર જાગૃત છે. એટલે આ ક્યાંક 1% થતું હોય એ પણ અમારે છેદ ઉડાડી દેવાનો છે. ઓપરેશન ગંગા જે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે આપણે પણ તમે પણ બતાવ્યું છે, ઓપરેશન ગંગાની હેઠળ ઘણા બધા બેદરકાર કે પોતાના કાર્યની અંદર એ પોતાની જે બેદરકારી નિભાવે છે એવા અધિકારીઓને ઘર ભેગા કરવાનું ઓપરેશન ગંગા પણ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. એટલે આ બાબત હું એવું કહીશ 100% કે જે લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે એ પ્રામાણિકતા અને માનવતાને નેવે મૂકીને પોતાના સ્વાર્થ ખાતર પોતાનો ધંધો વ્યવસાય ચાલુ કરી રહ્યા છે. એ ભૂતકાળ બની જશે. 32 જેટલી મોબાઈલ વેન, ટેસ્ટિંગ વેન જે છે સ્થળ ઉપર 100 જેટલા રિપોર્ટ આપે છે મનીષભાઈ. એ આખા ભારતમાં ખાલી ગુજરાતમાં શક્ય છે. બીજું આપણે દિવાળી ઉપર આખો ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવ્યું. 7 કરોડ જેટલો માલ જે જપ્ત કર્યો, નાશ કર્યો. ઘી હોય, પનીર હોય, માવો હોય, એના આપણે સેમ્પલ લીધા. અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 10,000 જેટલા ત્યારે નમૂના લેવામાં આવ્યા, ત્યારે આ માલ નાશ કરવામાં આવ્યો. તો પ્રામાણિકતા અને માનવતાને નેવે મૂકીને જે ધંધો રોજગાર કરે છે, પોતાના સ્વાર્થ કરતા છેડછાડ કરે છે આરોગ્યની, એના દિવસો જી મારી વાત કરી કે એના દિવસો આ બંધ કરવા, જે એમનો છેડછાડી બંધ કરવાના દિવસો ખૂબ એવું કહી શકાય ભૂતકાળ બની જશે. અને આખા ભારતની અંદર ગુજરાતનો પ્રથમ નંબર આવી રહ્યો છે આપણે ફૂડ એન્ડ ડ્રગ્સનો જે ચેકિંગની અંદર. તો એ બાબત ડંકાની ચોટ સાથે હું કહીશ કે આવનારા દિવસોની અંદર એટલે આપ કહો છો કે નાશ કરીએ છીએ, પણ અહીંયા એ છે કે એ કાર્યવાહી થવી જોઈએ કે આવું થાય જ નહીં. કારણ કે નાશ તો દારૂનો પણ કરાય છે. પછી આપણે ગઈકાલે જોયું હતું કે કેવી રીતે વહીવટીઓ ખેલ ચાલે છે. બુટલેગરો પાસેથી દારૂ લઈ પાછા બુટલેગરને પધરાવવાના ધંધા પણ ચાલે છે આપણા જ ગુજરાતમાં. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી કેશાભાઈ, ક્યાંથી વાત કરો છો ને શું કહેવા માંગો છો? બેન કાંકરેજ તાલુકો ચીમનગઢ ગામ. હાજી બોલો. હવે ભેળસેળ તો બધા થાય છે, બહુ ભેળસેળ તો બરાબર, બહુ પકડાય છે. પણ ખરેખર એમાં કેવું હોય છે, નાના માણસોને ઉપર જ કેસ થાય છે. અચ્છા. અને પાછળથી શું થાય છે, આટલો બધો ગાળો રહે છે ને 2-3 મહિનાનો, એટલે આ રાજકારણ છે ગંદુ છે.
જેને રાજકારણીઓના ફોન જોઈએ એના મળતિયા જે હોય ને એમના ઉપર કેસ થશે ને એમને ભેળસેળ વાળું હોય તો સારું નીકળે, ભેળસેળ વાળું હોય ને તો એમનો સેમ્પલ સારું આવે. રાઈટ. અને પેલા આપણા રાજકારણ સિવાયના જે માણસો હોય ને નાના નાના માણસો ગરીબ માણસો એમના ઉપર કેસ થાય. બરાબર. મોટા માણસો ઉપર કેસ ના થાય કારણ કે રાજકારણીઓનો ફોન જાય, અધિકારીઓને આપણે નોકરી કરવી હોય શું કરી. રાઈટ રાઈટ રાઈટ. બિલકુલ, એટલે અહીંયા વહીવટીયો ખેલ ચાલે બહુ છે. બને છે. આ રાજકારણ રહ્યું ને ગંદમ ગંદુ રાજકારણ છે. આ મોટા મોટા વાતો કરે છે ને ઓમ કર્યું તેમ કર્યું બધું ખોટું છે, કશું જ થતું નથી. માત્ર ગરીબ દેખાડાની માણસોને હેરાન કામગીરી કરવામાં થાય છે. આવે છે. રાઈટ રાઈટ. જે નાક જોઈને રાજકારણના કિલ્લા મળતિયા હોય થઈ ને એનું કશું થતું જ નથી. બિલકુલ બિલકુલ. કેશાભાઈ આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા, તમારી વાત રાખી. એમણે ખૂબ મોટો આરોપ લગાવ્યો કૃષ્ણા કે સ્થાનિકથી લઈને મોટા નેતાઓ સુધીના એમના સેટિંગ હોય છે ને એટલા જ માટે લોકો છૂટી જાય છે, ખાલી માત્ર સેમ્પલ લેવાય, 4 દિવસ સીલ રહે. એક વિકાસભાઈ કરીને આપણી સાથે કોલર જોડાયા છે અમદાવાદથી. શું કહેવું છે વિકાસભાઈ આપનું? સાહેબ મારું એટલું જણાવવું છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી એ ખાલી શોભાના ગાંઠિયા સમાન છે. કારણ કે તમે જોશો ઘણી જગ્યાએ, અમદાવાદ નહીં ઘણી જગ્યાએ, જેમ કે તમે નાની મોટા હોટલોમાં જતા હશો કે માની લો કે તમે એક સ્થળથી વાય સ્થળ જાઓ છો, ત્યાં એસટી વિભાગ દ્વારા જ્યાં તમારી બસ રોકવામાં આવે છે ત્યાં ઓવર ચાર્જીસ લેવામાં આવે છે. એની સામે શું સરકારે પગલા ભર્યા? બીજું કે ત્યાં ખાવામાં એટલી ભેળસેળ હોય છે પામોલિયા તેલથી, અથવા તો જે તેલ વારંવાર ઉકાળીને એકની એક વસ્તુ તળવામાં આવતી હોય છે એવી વસ્તુ પીરસવામાં આવે છે. એ સરકારે 1% નથી લેતી એની સામે શિક્ષાત્મક પગલા. બીજી વસ્તુ છે કે જયારે લેબોરેટરીનો ટેસ્ટ આવવાનો હોય, ટેસ્ટ આવતા 5 દિવસ લાગે છે. કેટલા દિવસ? 4 થી 5 દિવસ લે છે. ભાઈ જણાઈ રહ્યા હતા કે ટેસ્ટિંગ વેન છે, આ છે તે છે. મેં રૂબરૂ આ વસ્તુ ચેક કરેલી છે, એટલા માટે જણાઈ રહ્યો છું કે જયારે બી આ ટેસ્ટિંગ થતું હોય છે ત્યારે 5 દિવસ આવે છે. ત્યાં સુધી કેટલાય લોકો આહાર આરોગી ચૂક્યા હોય છે, જેના કારણે ઘણા લોકોને નુકસાન થાય છે અને 5 દિવસ પછી સીલ મારે છે. બિલકુલ, વિકાસભાઈ ખૂબ સાચી વાત છે આપની. એની જગ્યાએ એવું કરવું જોઈએ કે રિપોર્ટ આવી જાય તરત અને તરત ને તરત સીલ મારવાની કાર્યવાહી કરવી જોઈએ. પ્લસ એની સામે એવા પગલા લેવા જોઈએ કે બીજી વાર એ લોકો ભેળસેળ વાળું પ્રોડક્ટ ના વેચે. બિલકુલ વિકાસભાઈ, આભાર આપનો સંદેશ સાથે વાત કરવા માટે. એટલે આ ખૂબ જરૂરી વાત છે કે 5-5 દિવસે રિપોર્ટ નહીં, બીજા દિવસે પણ રિપોર્ટ નહીં, સ્થળ પર જ રિપોર્ટ આવી જવો જોઈએ, તો ખબર પડે, ત્યાં સીલ કરાય અને બીજા લોકો એનો ભોગ ન બને. અતુલભાઈ, નાનકડી એવી કમેન્ટ, કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે, તમને લાગે છે કે આ ભ્રષ્ટાચારનો જે આખો ખેલ ચાલી રહ્યો છે એમાં તમામ પક્ષના નેતાઓ સંડોવાયેલા હોય છે, એક ફોન થાય એટલે જે તે માણસ છૂટી જાય ને નાનો વ્યક્તિ કે જેની કોઈ આવી સાંઠગાંઠ નથી એમાં સપડાઈ જાય? મારું બેન આપને એટલું જ કહેવું છે, ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય, ખોટું કરતો હોય તો પણ એની સામે પગલા લેવા જોઈએ. જે બોલતા રહો. આરોગ્યની વાત છે, જે રિપોર્ટ ભાઈએ વાત કરી કે ગુજરાતમાં 32 વેન ફરે છે, ચેકિંગની ફરે છે, તો એ ખરેખર સેમ ડે ચેકિંગ થવું જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. ઓકે અતુલભાઈ, આભાર આપનો, આપ આપની વાત રાખી. અને કૃષ્ણ, અતુલભાઈનું કહેવું છે કે જો સેમ ડે રિપોર્ટ થાય, પરંતુ એક દાખલો આપણે એ પણ જોયો હતો કે થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરની હાઈવેની એક હોટલ પર એક ગ્રાહકે ફરિયાદ કરી તો પૂર્વ મંત્રીના જે સાગરીતો છે એને મારવા માટે દોડ્યા. લિટરલી એમાં મારે છે, મારવા માટે દોડ્યા નહીં, મારે છે. અને એનો વિડીયો પણ વાયરલ થયો હતો. પરંતુ સવાલ અહીંયા એ છે કે લોકો કેવી રીતે સાંઠગાંઠનો ઉપયોગ કરે છે, કેવી રીતે તમારા સ્વાસ્થ્ય સાથે ખેલ કરે છે. રાજુભાઈ અને અતુલભાઈ, આપ બંને મારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો પણ જેમણે પોતે ફોન કરીને પોતાની વાત રાખી એમનો પણ ખૂબ ખૂબ આભાર. કૃષ્ણા, મોટો મુદ્દો એ છે કે આ પ્રકારે આ ભેળસેળિયાઓ ક્યાં સુધી પોતાની લાગવગનો ઉપયોગ કરીને સામાન્ય માણસોના જીવ સાથે છેડા કરતા રહેશે, કારણ કે આ ખૂબ મોટો મુદ્દો છે અને સરકાર અને તંત્ર માત્ર આંખ આડા કાન કરતું રહેશે. બિલકુલ. અને રાજકીય નેતાઓની સાંઠગાંઠથી જ નથી બચતા, પરંતુ ઘણા બધા ભેળસેળિયા તો રાજકીય નેતાઓ જ હોય છે અને એટલા માટે જનતા ભોગ બનતી રહે છે, તેઓ છટકતા રહે છે. એટલે આપણે આશા રાખીએ કે કઈ કાર્યવાહી થાય અને જે ધીમું ઝેર લોકોને આપવામાં આવી રહ્યું છે, ધીમા ઝેરથી લોકોને મારવામાં આવી રહ્યા છે, એના પર રોક લાગે. નમસ્કાર.